નમસ્કાર મિત્રો, તો આજની આપણી આગળની નવી રેસીપી છે ઘઉંના ફાળાની ખીચડી। તો ચાલો મિત્રો, ઘઉંના ફાળાની ખીચડી કેવી રીતે બને છે આપણે એ જોઈએ। તો સૌપ્રથમ આપણે એક વાડકી ઘઉંના ફાળા લીધા છે, એક વાડકી મગની દાળ લીધી છે, એક વાડકી નાની ધાણા લીધા છે, ત્યારબાદ એક સમારેલી ડુંગળી લીધી છે, એક બટાકું સમાર્યું છે, એક ટામેટું સમાર્યું છે, ત્યારબાદ ફોલેલા લસણના કકડા લીધા છે, ત્યારબાદ આપણે થોડાક સિંગદાણા લીધા છે જે કચરી નાખેલા છે, ત્યારબાદ આપણે 2 નાના લીલા મરચાં સમારેલા લીધા છે, અને સાથે 1 ચમચી મીઠું મરચું ને હળદર, અને સાથે અડધી ચમચી રાઈ, અને સાથે 1 ચમચી ચોખ્ખું ઘી પણ લીધું છે। તો ચાલો મિત્રો, આપણે જોઈએ કે ઘઉંના ફાળાની ખીચડી કેવી રીતે બને છે તે। સૌ પ્રથમ આપણે કુકર લઈશું, તેની અંદર આપણે 3-4 ચમચી તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું। ત્યારબાદ આપણે એમાં 1 ચમચી રાઈ નાખી દઈશું અને રાઈને તતળવા દઈશું। ત્યારબાદ તેમાં લસણના કટકા નાખી દઈશું, ત્યારબાદ મરચાં નાખી દઈશું સમારેલા, ત્યારબાદ તેમાં ડુંગળી નાખી દઈશું, ત્યારબાદ ટામેટું નાખી દઈશું સમારેલું, ત્યારબાદ છૂંદેલા સિંગદાણા નાખી દઈશું અને એક સમારેલો બટાકો પણ નાખી દઈશું। ત્યારબાદ મીઠું મરચું અને હળદર પણ નાખી દઈશું અને 1 ચમચી જે ઘી લીધું હતું એ પણ નાખી દઈશું, ચોખ્ખું ઘી। હવે બધું હલાવીને બરાબર મિક્સ કરી દઈશું। હવે આમાં આપણે મગની દાળ અને ઘઉંના ફાળા નાખી દઈશું જે આપણે ધોયેલા છે। ત્યારબાદ આપણે તેમાં સમારેલા ધાણા નાખી દઈશું અને સાથે 2 ગ્લાસ પાણી નાખી દઈશું। બધું હલાવીને બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે કુકરને બંધ કરી દઈશું અને 2-3 સીટી વાગ્યા બાદ કુકરને ખોલીશું। ત્યારબાદ આપણી ઘઉંના ફાળાની ટેસ્ટફુલ ખીચડી તૈયાર થઈ જશે। તો ચાલો આપણે થોડી રાહ જોઈએ। તમને અમારી બનાવેલી રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, કુકરની 3 સીટી વાગી ગઈ છે। તો ચાલો તમને બતાવું કે ઘઉંના ફાળાની ટેસ્ટફુલ ખીચડી કેવી બની છે તે। તો જુઓ મિત્રો, આ રીતે બનતી હોય છે ઘઉંના ફાળાની ટેસ્ટફુલ ચટાકેદાર ખીચડી। હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। તો તૈયાર છે આપણી ટેસ્ટફુલ ઘઉંના ફાળાની ખીચડી। તો મિત્રો, તમે પણ આ રીતે ખીચડી બનાવવાનો ટ્રાય કરજો અને સહ પરિવાર સાથે ખાવાનો લાવો લેજો। ઘઉંના ફાળાની ટેસ્ટફુલ ખીચડી।